કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ શું લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ આપણે અભ્યાસ કરી રહ્યા છે સમાંતર શ્રેણી અને આજે આપણે એનું સ્વાધ્યાય 5.3 માં ક્વેશ્ચન નંબર 3 નું આપણે સોલ્યુશન કરીશું. તો સ્ટુડન્ટ ક્વેશ્ચન નંબર 3 માં આપણે 6 દાખલા ઓલરેડી કરી ચૂકેલા છે, બરાબર છે. તો આજેના લેક્ચરમાં આપણે 7મા નંબરના દાખલાથી આપણે શરૂઆત કરીશું. સૌથી પહેલા સ્ટુડન્ટ તમારે જે દાખલાની રકમ હોય ને એને બરાબર સમજવાની, બરાબર છે, પછી દાખલો ગણવાનો, બરાબર છે. તો શું કરીશું સ્ટુડન્ટ? 7મા નંબરનો દાખલો જુઓ. તો સૌથી પહેલા દાખલા નંબર 7 એમાં કઈ કઈ વસ્તુ આપેલી છે તે જોઈ લો સ્ટુડન્ટ. તો સૌથી પહેલા જો a બરાબર તમને કેટલા આપી દીધેલા છે? તો a બરાબર તમારા દાખલામાં 8 આપી દીધેલા છે. ત્યાર પછી જો બીજા નંબર પર તમને an આપી દીધેલા છે. સ્ટુડન્ટ an નું બીજું નામ શું થાય? an એટલે એને l પણ કહેવાય. l બરાબર તમારા દાખલામાં 62 આપી દીધેલા છે. અને છેલ્લે સ્ટુડન્ટ સરવાળો પણ તમને આપી દીધો છે. sn બરાબર કેટલા આપી દીધા છે? તો કે 210 આપી દીધેલા છે, બરાબર છે. તો આટલું ક્લિયર? તો કે હા સર ક્લિયર. હવે તમારા દાખલામાં શોધવાનું શું કીધેલું છે? તો દાખલામાં કીધેલું છે કે n અને d શોધો. શું શોધવાનું કીધું છે? n અને d શોધો. તો સ્ટુડન્ટ આપણે શોધવાનું છે n અને પછી આપણે બીજા નંબર પર શું શોધવાનું છે? આપણે d શોધવાના છે, બરાબર છે. તો પહેલો પ્રશ્ન આપણને એ થાય કે સર હવે દાખલાની ગણતરી કેવી રીતે કરવાની? આપણે સમીકરણ બનાવવું પડશે કે ડાયરેક્ટ દાખલાનો જવાબ આવશે? આવો આપણને પ્રશ્ન થાય. તો સ્ટુડન્ટ એના માટે તમારે શું કરવું પડશે? પહેલા તમે વિચારો કયું સૂત્ર આપણે મૂકીશું તો આપણે દાખલાનો જવાબ આવી જશે, બરાબર. તો સ્ટુડન્ટ અહીંયા તમારા દાખલામાં છેલ્લું પદ આપી દીધેલું છે અને sn નો સરવાળો પણ આપી દીધો છે, છેલ્લું પદ પણ આપી દીધેલું છે અને a ની કિંમત પણ આપી દીધેલી છે. એનો મતલબ કે સરવાળાનું તમે ટૂંકું સૂત્ર મૂકશો ને સ્ટુડન્ટ એટલે તમને n મળી જશે. સરવાળાનું કયું સૂત્ર મૂકશો તમે? ટૂંકું સૂત્ર મૂકશો ને એટલે તમને શું મળશે? n મળશે, બરાબર. તો ચાલો સરવાળાનું ટૂંકું સૂત્ર આપણે લખીએ. તો સરવાળાનું ટૂંકું સૂત્ર શું થાય? sn બરાબર, બોલો સ્ટુડન્ટ, sn બરાબર સૂત્ર શું બને? n ના છેદમાં 2 પછી મોટા કૌંસમાં a પ્લસ શું લખી દેવાનું? l લખી દેવાનું. હવે આમાં ખાલી તમે કિંમત મૂકી દો. તો આમાં આપણે કિંમત મૂકીએ સ્ટુડન્ટ. તો sn બરાબર કેટલા છે? તો કે 210. n બરાબર આપણને ખબર છે? તો કે ના સર n બરાબર આપણને ખબર નથી. a બરાબર ખબર છે? તો કે હા સર a બરાબર કેટલા છે? 8. અને l બરાબર કેટલા છે? તો કે 62 છે. એક મિનિટ ઉભા રહ્યો. તો કેટલા થશે સ્ટુડન્ટ? અહીંયા ધ્યાન આપો. 210 પગલું છણિયા નથી મૂક્યા. n ના છેદમાં કેટલા? તો કે 2. 62 વત્તા 8 કેટલા થાય સ્ટુડન્ટ? તો કે પંખા ચાલુ કરવો હોય તો કરી દેજો. બરાબર કરજો. હવે તમારે શું કરવાનું છે તે જોઈ લો. હવે તમારે આ જે 210 છે એને તો અહીંયા રહેવા દો, પણ આ 70 ને 2 વડે ભાગી નાખો. 70 ને 2 વડે ભાગો સ્ટુડન્ટ તો તમે અહીંયા કેટલા આવશે? 35 આવશે. તો n ગુણ્યા કેટલા થયા? 35. હવે જો સ્ટુડન્ટ તમારે n ની કિંમત શોધવી હોય તો તમારે શું કરવું પડશે? તો n ની કિંમત શોધવા માટે n ની સાથે ગુણાકારમાં કેટલા છે? 35. હવે ગુણાકારની કોઈ પણ રકમને બરાબરની આ બાજુ આપણે લાવીએ ને તો એ છેદમાં જાય. તો સ્ટુડન્ટ આપણે શું કરીશું? તો કે 210 આ 35 ને આપણે આ બાજુ લઈએ તો 35 ક્યાં જશે? તો કે છેદમાં જશે, બરાબર. તો અહીંયા આવી ગયા n. તો હવે જુઓ સ્ટુડન્ટ n બરાબર કેટલા થશે? તો કે 210 ના ભાગ પાડો. હવે 210 ના ભાગ કેવી રીતે પાડીશું? તો સમજો. અહીંયા હું તમને કહું છું કે 210, બરાબર. તો 210 ના આપણે ભાગ પાડીએ તો મને કહો 210 નો મતલબ એવું થઈ શકે કે 21 ગુણ્યા 10. બોલો 21 ગુણ્યા 10 થાય કે નહીં? 21 અને 10 નો ગુણાકાર કરો તો કેટલા થાય? 210. તો કે હા સર 21 ગુણ્યા 10 210 થાય, બરાબર. હવે 21 ના ભાગ પાડવા હોય તો 7 તાલી 21 થાય અને 10 ના ભાગ પાડવા હોય તો 5 દુના 10 થાય, બરાબર. 5 દુના 10 થાય. તો આ બધા જે ભાગ પડ્યા એ ભાગ શાના પડ્યા? 210. તો 210 નો મતલબ થાય 7 તાલી 21 અને 5 દુના 10 એટલે 10 ગુણ્યા 21 અને છેદમાં કેટલા છે? 35. તો 7 પંચા 35. તો સ્ટુડન્ટ આ 7 ગયા, 7 ગયા, 5 ગયા, 5 ગયા. તો n બરાબર તમને કેટલા મળી ગયા? તો કે n બરાબર આપણને મળી ગયા 6. તો સ્ટુડન્ટ જો અહીંયા તમને n ની કિંમત મળી ગઈ. હવે તમારે બીજા નંબર પર શું શોધવાનો છે? કે d શોધવાનો છે. હવે d કેવી રીતે શોધી શકાય? તો સ્ટુડન્ટ d શોધવા માટે તમારે શું કરવાનું? તો કે તમને n મું પદ આપી દીધેલું છે. n મું પદ તમારા દાખલામાં કેટલું આપી દીધું છે? 62. તો n માં પદનું તમે સૂત્ર લખો એટલે તમારા દાખલાનો જવાબ આવી જાય. તો અહીંયા જો n મું પદ કેટલું છે તમારા દાખલામાં? તો n મું પદ an બરાબર કેટલા છે? તો કે 62 છે, બરાબર છે. હવે n માં પદનું સૂત્ર શું થાય? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર કેટલા થાય? તો કે 62 થાય. હવે શું કરીશું સ્ટુડન્ટ? a ની જગ્યા પર a ની કિંમત મૂકો, n ની જગ્યા પર n ની કિંમત મૂકો એટલે ઓટોમેટિક તમને d મળી જાય. તો a બરાબર કેટલા છે સ્ટુડન્ટ તે જોઈ લો. તો કે a બરાબર 8 છે. n બરાબર કેટલા છે? તો n બરાબર 6 માઇનસ 1. તો 6 માઇનસ 1 ઇન્ટુ કેટલા છે? d છે, બરાબર કેટલા છે? તો કે 62 છે.
તો અહીંયા આવશે સ્ટુડન્ટ 8, 6 માંથી 1 જાય તો કેટલા 5d બરાબર કેટલા 62. માટે 5d બરાબર 62 માઇનસ 8. તો 62 માંથી 8 તમે માઇનસ કરી નાખો સ્ટુડન્ટ, તો 5d બરાબર કેટલા થશે? 62 માંથી 8 માઇનસ કરો તો 62 માંથી 8 માઇનસ કરશો તો કેટલા આવશે બોલો તો? 54. માટે સ્ટુડન્ટ ડી બરાબર તમારો આન્સર કેટલો થશે? તો કે 54 ના છેદમાં કેટલા 5. આ તમારો આન્સર થાય. બોલો આટલું ખબર પડી? હવે તમારે તાળો મેળવવો હોય તો તાળો પણ મેળવી શકો સ્ટુડન્ટ. અમુક વાર તમને એવો પ્રશ્ન થાય કે સર અમારું સાચું હશે કે ખોટું હશે, કેવી રીતે ખબર પડે? હે, એવું બી થાય ને, આપણને પ્રશ્ન થાય આપણને કે સર આ સાચું છે કે ખોટું છે, કેવી રીતે ખબર પડે? હે, તો તમારે શું કરવાનું? તાળો પણ તમે મેળવી શકો છો સ્ટુડન્ટ. ચાલો, તો તાળો મેળવીએ સ્ટુડન્ટ. તો અહીંયા તમારા જો અહીંયા n બરાબર કેટલા આવ્યા તમે? 6. એનો મતલબ કે n ની જગ્યા પર તમે 6 મૂકો તો તમારો 62 જવાબ આવવો જોઈએ. ચાલો આપણે 62 જવાબ આવે છે કે નહીં આપણે ચેક કરીએ એકવાર. બરાબર છે? તો an બરાબર સૂત્ર શું થાય સ્ટુડન્ટ મને કહો તો જરા. તો an બરાબર તમારું સૂત્ર થશે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ચાલો આપણે 62 જવાબ લાવીએ. તો એ n ની જગ્યા પર કેટલા મૂકવાના છે? n બરાબર કેટલા હતા? તો કે 6 હતા. a બરાબર કેટલા? તો કે 8 બરાબર 6 માઇનસ 1 અને d બરાબર આપણો આન્સર કેટલો આવ્યો? તો કે 54 ના છેદમાં 5. તો સ્ટુડન્ટ આપણે શું કરીશું? અહીં 8, 6 માંથી 1 જાય તો કેટલા 5 ગુણ્યા 54 ના છેદમાં કેટલા 5. તો સ્ટુડન્ટ 5 ગયા તો અહીં શું કરવાનું? 8 વત્તા 54. 54 માં તમે 8 ઉમેરો તો કેટલા થઈ ગયા? 62. તો જો આપણો જવાબ 62 આવી ગયો કે ના આવી ગયો? તો કે હા. એનો મતલબ કે આપણો દાખલો સાચો છે. ચલો બોલો આટલું ક્લિયર થઈ ગયું? તો કે હા સર. હવે ચાલો બીજા દાખલા પર જઈએ આપણે. તો ચાલો સ્ટુડન્ટ હવે આપણે એની પછીનો દાખલો જોઈએ, એટલે કે દાખલા નંબર 8 નું આપણે સોલ્યુશન કરીશું. તો દાખલા નંબર 8 માં શું કીધેલું સ્ટુડન્ટ જોઈ લો. 8મા નંબરના દાખલામાં તમને an બરાબર કેટલા આપ્યા છે? 4. d બરાબર કેટલા આપેલા છે? 2. sn બરાબર કેટલા આપ્યા છે? -14. બરાબર ને આપણે શું શોધવાનું છે? n અને e આપણે શોધવાનો છે. તો સ્ટુડન્ટ 8મા નંબરના દાખલામાં આપણે શું કરીશું? દાખલા નંબર 8. ચાલો દાખલા નંબર 8 જોઈએ આપણે. દાખલા નંબર 8 માં તમને an બરાબર આપી દીધેલા છે સ્ટુડન્ટ કેટલા? 4. બરાબર છે? ત્યાર પછી જુઓ d બરાબર કેટલા છે? d બરાબર 2. sn બરાબર -14. -14. પછી n અને એ તમારો શોધવાનો છે સ્ટુડન્ટ. તો n ક્વેશ્ચન માર્ક્સ અને એ પણ ક્વેશ્ચન માર્ક્સ. બરાબર છે? તો હવે આપણે શું કરીશું સ્ટુડન્ટ? દાખલો કેવી રીતે ગણીશું? તો સ્ટુડન્ટ અહીંયા તમારે સમીકરણ બનાવવું પડશે. બરાબર? અહીંયા તમારે બે સમીકરણ બનાવવા પડશે. હવે અમુક વિદ્યાર્થી એવું કહેશે કે સર અહીંયા n પદોનો સરવાળો પણ આપી દીધેલો છે અને અહીંયા an પણ આપી દીધેલું છે. an એટલે કેવું? છેલ્લું પદ તમારું થાય? તો કે હા સર, an એટલે છેલ્લું પદ થાય. તો સાહેબ અહીંયા તમે ટૂંકું સૂત્ર લખી દો ને એટલે તમારો ડાયરેક્ટ જવાબ આવે. સ્ટુડન્ટ તમે ડાયરેક્ટ ટૂંકું સૂત્ર લખશો ને તો જવાબ નહીં આવે. કારણ કે ટૂંકું સૂત્ર લખો ને તો તમારી પાસે શું હોવું જોઈએ ખબર છે? ટૂંકું સૂત્ર નો ઉપયોગ તમે જ્યારે કરો તો તમારી પાસે છેલ્લું પદ હોવું જોઈએ, સરવાળો પણ હોવો જોઈએ, n હોવો જોઈએ અથવા e. n અને એ બેમાંથી કોઈક એક રકમ હોવી જોઈએ. સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો, જ્યારે પણ તમારા દાખલામાં સરવાળો પણ આપી દીધો હોય, શું આપી દીધો હોય? સરવાળો પણ આપી દીધો હોય, છેલ્લું પદ પણ આપી દીધું હોય, તો તમારી પાસે n અને એ બેમાંથી કોઈ એક રકમ હોવી જોઈએ. અહીંયા n અને એ બેમાંથી કોઈ પણ એક રકમ નથી. એનો મતલબ કે અહીંયા તમારે સમીકરણ બનાવવું પડશે. ડાયરેક્ટ ટૂંકું સૂત્ર લખવાથી તમારો જવાબ આવશે નહીં. તો અહીંયા તમારે શું કરવાનું? સૌથી પહેલા તમારા દાખલામાં an બરાબર આપી દીધેલા છે કેટલા? 4. તો an બરાબર 4 એનું સૂત્ર લખી નાખો. તો અહીં સૂત્ર શું થશે? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર 4. ચાલો હવે અહીંયા આપણે a ની જગ્યા પર a લખીએ સ્ટુડન્ટ. n બરાબર આપણને ખબર નથી, d બરાબર આપણને ખબર છે કે 2 છે. બરાબર કેટલા છે? 4. હવે આનું તમે સાદું રૂપ આપો સ્ટુડન્ટ. અહીંયા a ના a થઈ જશે. જો હવે આ જે કૌંસ છે ને, કૌંસની બહાર કેટલા છે? 2 છે.
તો 2 નો ગુણાકાર પહેલા તમારે n સાથે કરવાનો એટલે અહીંયા આવશે સ્ટુડન્ટ 2n અને 2 નો ગુણાકાર -1 સાથે થાય તો -2 બરાબર કેટલા 4 તો સ્ટુડન્ટ અહીંયા શું થશે તો કે a + 2n 4 આ -2 પેલી બાજુ જશે તો +2 થઈ જશે તો સ્ટુડન્ટ અહીંયા કેટલા આવશે a + 2n બરાબર 4 ને 2 કેટલા થાય તો કે 6 થાય માટે a બરાબર કેટલા સ્ટુડન્ટ તો a બરાબર 6 2n ને આપણે પેલી બાજુ લઈ જઈએ તો 2n કેવા થઈ જાય માઈનસ આ તમારું શું થઈ ગયું સમીકરણ 1 બોલો આટલું ક્લિયર તો કે હા સર આટલું ક્લિયર હવે તમે ટૂંકું સૂત્ર મૂકી દો હવે તમે કયું સૂત્ર મૂકી દો સ્ટુડન્ટ ટૂંકું સૂત્ર મૂકી દો ચાલો હવે Sn બરાબર કેટલા આપી દીધા છે તમારા દાખલામાં જોઈ લો તો કે Sn બરાબર તમને આપી દીધા છે -14 Sn નું સૂત્ર શું તો Sn નું સૂત્ર છે n ના છેદમાં 2 પછી મોટા કૌંસમાં a + l બરાબર કેટલા -14 હવે સ્ટુડન્ટ તમે કિંમત મૂકો n બરાબર કેટલા છે તો n બરાબર તો આપણને ખબર જ નથી કારણ કે n બરાબર તો આપણે શોધવાના છે બરાબર તો n ના છેદમાં તમારે લખવા પડશે સ્ટુડન્ટ કેટલા 2 હવે અહીંયા જો અહીં કેટલા છે a છે ને અહીંયા તો a ની જગ્યા પર a ની કિંમત લખો 6 - 2n 6 - 2n અને l ની જગ્યા પર તમે લખો l ની જગ્યા પર કેટલા છે 4 હવે અડધા કેસો સર l બરાબર તો આપ્યા ને એટલે ભાઈ l એટલે શું l નો મતલબ થાય an એટલે જ l થશે સ્ટુડન્ટ બરાબર છે બરાબર કેટલા લખવાના -14 ચાલો હવે શું કરીશું સ્ટુડન્ટ તો કે હવે આપણે એક કામ કરીશું અહીંયા લખીશું n ના છેદમાં 2 અહીંયા તમે કરો સ્ટુડન્ટ અહીં કેટલા છે -2n આ પહેલા -2n લખી નાખો પછી 6 અને 4 કેટલા થાય તો કે 10 થાય તો અહીં લખી નાખો 10 બરાબર પછી આ બાજુ -14 હવે સ્ટુડન્ટ અહીંયા આવશે n ના છેદમાં 2 અહીંયા તમે કોમન કાઢી લો સ્ટુડન્ટ અહીં 10 છે એટલે 2 પંચા 10 થાય કે ના થાય તો કે હા સર અહીંયા 2 પંચા 10 થાય હવે એક કામ કરીએ સ્ટુડન્ટ અહીંયા પણ 2 છે ને અહીંયા પણ 2 છે આપણે 2 ને કોમન કાઢી લઈએ સ્ટુડન્ટ 2 ને કોમન કાઢી લઈએ તો અહીં કેટલા વધશે તો કે -n વધે અહીંયા 2 નીકળી ગયા એટલે વધતા હજુ કેટલા વધે 5 વધે ને આ બાજુ કેટલા તો કે -14 હવે જો આ 2 ઉડી જશે આ 2 ઉડી જશે તો વૈધા કેટલા સ્ટુડન્ટ તો વૈધા આપણી પાસે n પછી કૌંસમાં કેટલા વૈધા તો કે કૌંસમાં વૈધા -n વત્તા કેટલા 5 બરાબર -14 તો સ્ટુડન્ટ આપણે શું કરીશું હવે તો કે આ n નો ગુણાકાર આપણે n સાથે કરીએ તો n ગુણ્યા n નો સ્ક્વેર થઈ જશે પછી n નો ગુણાકાર 5 સાથે હોય એટલે વત્તા 5n થઈ જશે અને -14 ને આ બાજુ લાવીશું તો +14 થઈ જશે બોલો આટલું ક્લિયર તો કે હા સર આટલું ક્લિયર હવે સ્ટુડન્ટ એક વસ્તુ તમે ખાસ યાદ રાખજો કે જ્યારે પણ આવી આ કઈ બહુપદી બની દ્વિઘાત બહુપદી બની કઈ બહુપદી ગઈ બની દ્વિઘાત તો દ્વિઘાત બહુપદી જ્યારે પણ બને ને તો એનું પહેલું પદ માઈનસમાં હોવું જોઈએ નહીં અહીંયા તમે દાખલામાં જોશો તો એનું પહેલું પદ કેવું છે માઈનસમાં તો આપણે શું કરવાનું કે કોઈ પણ પહેલું પદ માઈનસમાં હોય ને તો એના બધાના ચિહ્નો બદલી નાખવાના બરાબર છે તો અહીંયા માઈનસ છે તો આને શું કરી દેવાનું તો કે આને પ્લસ કરી દેવાનું આ પ્લસ છે તો એને શું કરી દેવાનું તો કે માઈનસ કરી દેવાનું આ પ્લસ છે તો એને શું કરી દેવાનું માઈનસ કરી દેવાનું ઇક્વલ ટુ 0 હવે સ્ટુડન્ટ તમારે આના શું કરવાના છે ભાગ પાડવાના છે શું કરવાના છે ભાગ પાડવાના છે તને ભાગ કેવી રીતે પાડવાના સ્ટુડન્ટ અહીંયા સમજો તમે અવયવો ભણી ગયેલા છે આ જે -14 છે -14 ના એવા ભાગ કરો સ્ટુડન્ટ સમજો મારી વાત અહીં આગળ સહગુણક નથી જો અહીંયા કોઈ સહગુણક હોતે ને n ના સ્ક્વેર ની આગળ કોઈ સહગુણક હોતે ને તો આવી રીતે ભાગ ના પડતે એના ભાગ પાડવાની રીત અલગ છે પરંતુ અહીંયા સહગુણક નથી હવે અહીંયા સહગુણક ના હોય તો એના ભાગ પાડવાની એક શોર્ટ ટ્રીક હું તમને આપું છું અહીંયા જે 14 છે 14 ના એવા ભાગ કરો 14 ના એવા ભાગ કરો કે એની બાદબાકી કેટલી આવી જોઈએ મધ્યમ પદ જેટલી મધ્યમ પદ એટલે કેટલા 5 તો 14 કયા ઘડિયામાં 7 દુ 14 7 દુ 14 બરાબર છે તો અહીંયા આપણે એક કામ કરી શકીએ સ્ટુડન્ટ x - 7 ને 7 દુ 14 એટલે n + 2 x નહીં n લખજો ચેક કરવું હોય તો કરો આ કેટલા છે 7 ના કેટલા છે 2 7 દુ 14 -14 ठीक है 7 દુ 14 આ પ્લસ અને માઈનસ એટલે માઈનસ હવે જો -7 + 2 એટલે -5 એટલે આપણા ભાગ પડી ગયા તો અહીંયા ધ્યાન આપો સ્ટુડન્ટ n - 7 ઇક્વલ ટુ કેટલા લઈ લેવાના n - 7 બરાબર પણ 0 કહેવાય અને n + 2 બરાબર પણ કેટલા કહેવાય 0 કહેવાય તો સ્ટુડન્ટ -7 પેલી બાજુ જાય તો કેવા 7 થઈ જાય +7 થઈ જાય અને +2 પેલી બાજુ જાય તો એ પણ કેવા થઈ જાય માઈનસ થઈ જાય માઈનસ માં જવાબ શક્ય નથી જે શક્ય નથી
માઇનસમાં જવાબ શક્ય નથી સ્ટુડન્ટ. એટલે આપણો જવાબ કેટલો આવશે? n બરાબર 7. બરાબર. હવે તમારે શું શોધવું પડશે? તો કે n બરાબર 7 ને સમીકરણ 1 માં મૂકતા. કયા સમીકરણમાં મૂકતા? સમીકરણ 1 માં મૂકતા. ચલો તો n બરાબર 7 ને સમીકરણ 1 માં મૂકીશું. તો સમીકરણ 1 આપણું કયું હતું સ્ટુડન્ટ? તો કે a બરાબર 6 માઇનસ 2n. તો a બરાબર 6 માઇનસ 2, n બરાબર કેટલા? 7. બરાબર છે. તો અહીંયા તમારો આન્સર શું આવવો જોઈએ સ્ટુડન્ટ? બોલો તો કે 6 ના 6, 7 દુ ના 14. 6 માઇનસ 14 એટલે a બરાબર કેટલા થઈ જશે સ્ટુડન્ટ? -8. તો આ તમારો આન્સર કહેવાય સ્ટુડન્ટ. બરાબર છે. ચાલો તો આપણો દાખલો થઈ ગયો. તો આવી રીતે એકદમ શાંતિથી આપણે દાખલા કરવાના છે. ઉતાવળ કરવાની કોઈ જરૂર નહીં સ્ટુડન્ટ. ચલો હવે આપણે શું કરીએ? અને આ દાખલાને આપણે કાઢી નાખીએ. ચાલો હવે સ્ટુડન્ટ કયા નંબરનો દાખલો કરીશું આપણે? બોલો તો. દાખલા નંબર 7 થઈ ગયો, દાખલા નંબર 8 થઈ ગયો. હવે આપણે દાખલા નંબર 9 કરીશું. બરાબર. ચાલો દાખલા નંબર 9. બરાબર ધ્યાન આપજો. દાખલા નંબર 9 માં શું શોધવાનું કીધું છે તે જુઓ. a બરાબર કેટલા છે? 3. a બરાબર 3 એટલે પ્રથમ પદ તમને આપી દીધેલું છે. n બરાબર 8. n બરાબર 8 પણ આપી દીધેલા છે. બરાબર. Sn બરાબર 192. Sn બરાબર કેટલા? 192. બરાબર. તો તમારે શું શોધવાનો છે? તો કે d તમારે શોધવાનો છે. તો d તમે કેવી રીતે શોધશો સ્ટુડન્ટ? બરાબર. તો અહીંયા સિમ્પલ વસ્તુ તમારે કરવાનું છે. અહીંયા જો સરવાળો તમને આપી દીધો છે 192 એટલે સરવાળાનું સૂત્ર તમે લખી નાખો. Sn બરાબર 192. સરવાળાનું સૂત્ર લખીએ તો સરવાળાનું સૂત્ર શું થાય? n/2 મોટા કૌંસમાં શું લખવાનું? 2a + n - 1 into d બરાબર 192. ચાલો તો અહીંયા n બરાબર કેટલા છે? તો કે 8 છે. તો 8 ના છેદમાં કેટલા લખી દેવાના? 2. પછી અહીં લખી દેવાના 2. a બરાબર કેટલા છે? 3. n ની જગ્યા પર કેટલા લખીશું આપણે? 8. 8 - 1 d આપણે શોધવાનો છે. બરાબર કેટલા? 192. ચાલો તો 8 ભાગ્યા 2 કેટલા થાય સ્ટુડન્ટ? 4. બરાબર ને? હવે અહીંયા જો 3 દુ કેટલા થાય? તો કે 6. હવે 8 માંથી 1 જાય તો 7d બરાબર 192. હવે શું કરવાનું સ્ટુડન્ટ? આ જે કૌંસ છે ને, કૌંસની બહાર ગુણાકારમાં કેટલા છે? 4. તો 4 ને તમે બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો ક્યાં જાય? છેદમાં જાય. બરાબર છે. તો અહીંયા શું થશે સ્ટુડન્ટ? તો 6 + 7d બરાબર 192 ના છેદમાં કેટલા? 4. તો સ્ટુડન્ટ અહીંયા શું કરવાનું? 6 + 7d 192 ને 4 વડે ભાગી નાખો. 4 ચોક 16. 3 વડે એટલે 32. 4 × 8 = 48. માટે સ્ટુડન્ટ 7d બરાબર 48. આ જે 6 છે ને એ 6 ને બરાબરની પેલી બાજુ લઈ જાય તો માઇનસ થાય. તો સ્ટુડન્ટ 7d બરાબર કેટલા તમને મળે? તો 7d બરાબર 48 માંથી 6 જાય તો 42. હવે d બરાબર તમારે શોધવા હોય તો 42 7 ને પેલી બાજુ લઈ જાઓ તો છેદમાં. તો d બરાબર 42 ભાગ્યા 7 એટલે કેટલા થાય? 6. તો સ્ટુડન્ટ અહીંયા તમને d બરાબર પણ મળી ગયા કેટલા? 6. બરાબર છે. ઓકે આગળ વધીએ સ્ટુડન્ટ આપણે 10મા નંબરના દાખલા તરફ. દાખલા નંબર 10. દાખલા નંબર 10 જુઓ સ્ટુડન્ટ શું કીધેલું છે? દાખલા નંબર 10 માં l બરાબર આપી દીધા છે 28. l એટલે છેલ્લું પદ આપી દીધું 28. Sn બરાબર 144 અને પદોની સંખ્યા 9 હોય તો શું શોધવાનું? a શોધવાનો છે. શું શોધવાનું છે? a. તો જો એકદમ ઈઝી રીતે શોધી શકાશે. તમારા દાખલામાં l બરાબર કેટલા આપ્યા છે? તો કે 28.
Sn બરાબર 144 144 પદોની સંખ્યા એટલે n બરાબર 9 અને એ તમારે શોધવાનું. અહીંયા ટૂંકું સૂત્ર મૂકશો એટલે તમારા દાખલાનો જવાબ આવી જાય. તો ટૂંકું સૂત્ર કેવી રીતે લખશો તમે? Sn બરાબર 144. હવે Sn નું ટૂંકું સૂત્ર લખો સ્ટુડન્ટ તો n ના છેદમાં કેટલા 2 a plus l. અહીંયા આપણે Sn નું શું લખી દીધું સૂત્ર અને એના બરાબર કેટલા છે બોલો તો 144. હવે જુઓ શું કરીશું બોલો. તો શું આ જે સૂત્ર લખ્યું છે ને એમાં તમારે અહીંયાથી જોઈને એની કિંમત લખી દેવાની. બરાબર? તો જો n બરાબર કેટલા છે અહીંયા? તો કે 9 છે. તો ભાઈ n ની જગ્યા પર 9 લખી દઈએ આપણે. છેદમાં કેટલા 2. અહીંયા કેટલા છે? a છે. a બરાબર અહીંયા આપ્યા છે તો કે ના a બરાબર તો સાહેબ શોધવાના છે. અને l બરાબર આપ્યા છે તો કે હા l બરાબર આપી દીધા છે કેટલા? તો કે 28. બરાબર કેટલા? 144. તો હવે આપણે શું કરીશું? તો કે હવે આપણે શું કરવાનું? અહીંયા ધ્યાન આપો. આ છેદમાં કેટલા છે? 2 છે. તો છેદના 2 ને આ બાજુ લઈ જઈશું તો અંશમાં જશે અને અંશના 9 ને આ બાજુ લઈ જઈશું તો છેદમાં જશે. તો સ્ટુડન્ટ અહીંયા વધશે કેટલા? તો કે a + 28. તો 144 2 ને આ બાજુ લાવીશું તો અંશમાં જશે, 9 ને આ બાજુ લઈશું છેદમાં જશે. તો a + 28 બરાબર કેટલા થાય સ્ટુડન્ટ? 144 એટલે 16 9 144 ગુણ્યા કેટલા છે અહીંયા 2 છેદમાં કેટલા 9. તો સ્ટુડન્ટ 9 ગયા 9 ગયા. તો કરો કેટલો આન્સર આવશે? a + 28 16 દુના 32. સ્ટુડન્ટ હવે તમારો આન્સર આવશે a બરાબર 32. 28 પેલી બાજુ જાય તો -28. તો 32 માંથી 28 જાય તો કેટલા? 4. એ બરાબર તમને મળી ગયા કેટલા સ્ટુડન્ટ? 4. બરાબર? ચેક આપણે કરી લઈએ તો કે હા આપણા દાખલાનો જવાબ આવી ગયો. તો સ્ટુડન્ટ અહીંયા આપણે 4 દાખલા પૂરા કર્યા. હવે આની પછી મોસ્ટ આઈએમપી દાખલા છે. તો જો ત્યાર પછી જો ચોથા નંબરનો દાખલો જોઈએ આપણે. પછી 5મા નંબરનો દાખલો પણ આપણે કરી જ નાખીશું. બરાબર છે? પછી જોઈશું કેટલો ટાઈમ થયો એની ઉપર આધાર રાખે. બરાબર? તો શું કીધું છે? જો ચોથા નંબરના દાખલામાં સમાંતર શ્રેણી 9 17 25 ડેશ 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 ના કેટલા પદોનો સરવાળો 636 થાય. સ્ટુડન્ટ અહીંયા તમને કીધું કેટલા પદોનો સરવાળો. સ્ટુડન્ટ જ્યારે પણ તમારા દાખલામાં કેટલા પદો શબ્દ આવે, કયો શબ્દ આવે? કેટલા પદો. કેટલા પદો એટલે n શોધવાનો છે અને સરવાળો તમારા દાખલામાં આપી દીધો છે 636. એટલે n તમારો શોધવાનો છે. તો કેવી રીતે શોધીશું? તો ચાલો દાખલો કરીએ. દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં તમારે સૌથી પહેલા લખી નાખવાનું સ્ટુડન્ટ પ્રથમ પદ a1 બરાબર a. બરાબર કેટલા છે જોઈ લો? 9. કેટલા છે? 9. પછી જો a2 બરાબર જોઈ લો સ્ટુડન્ટ. a2 બરાબર કેટલા છે તમારા દાખલામાં? a2 બરાબર તમારા દાખલામાં આપી દીધેલા છે કેટલા? 17. પછી તમારે શું શોધવાનું? તો કે d. d બરાબર કેવી રીતે શોધાય? a2 - a1. a2 - a1. a2 બરાબર કેટલા છે? 17 - 9. 17 માંથી 9 જાય તો કેટલા સ્ટુડન્ટ? તો કે 8. અને સરવાળો તમારા દાખલામાં આપી દીધેલો છે સ્ટુડન્ટ Sn બરાબર 636. બરાબર? હવે તમારે શોધવાનું શું છે સ્ટુડન્ટ? તો તમારે શોધવાનું છે n એટલે સરવાળાનું સૂત્ર તમે લખી નાખો. તો અહીંયા તમારે સરવાળાનું સૂત્ર લખી નાખવું પડશે. n ના છેદમાં 2 પછી 2a પ્લસ n - 1 into d બરાબર 636. બરાબર છે? ચાલો હવે કિંમત મૂકો સ્ટુડન્ટ આમાં. હવે આમાં કિંમત મૂકી દઈએ આપણે. તો સ્ટુડન્ટ n તો આપણે શોધવાના છે એટલે n ના છેદમાં કેટલા આવશે? અહીંયા 2. અહીંયા 2 ના 2. a બરાબર કેટલા? a બરાબર કેટલા? તો કે 9 વત્તા n આપણે શોધવાનો છે. d બરાબર કેટલા? 8. 8 જ છે ને? તો કે હા. બરાબર કેટલા આવશે સ્ટુડન્ટ? 636. ચાલો હવે આનું સાદું રૂપ આપીએ આપણે. તો આનું સાદું રૂપ કેવી રીતે થશે તે જોઈ લો. તો કે n ના છેદમાં કેટલા? 2 9 દુના કેટલા? 18 વત્તા 8 નો ગુણાકાર n સાથે કરીએ તો શું? તો 8n -8 નો ગુણાકાર 1 સાથે કરીશું 8 × 8
બરાબર 636. n by 2 અહીંયા કેટલા થશે સ્ટુડન્ટ? 8n. 18 minus 8 એટલે કેટલા આવશે? તો કે 10 આવશે. બરાબર કેટલા? 636. બોલો આટલું ક્લિયર? તો કે હશે. હવે શું કરવાનું સ્ટુડન્ટ? અહીંયા 8 છે, 8 એટલે કેટલા થાય? 4 દુ 8. અને અહીંયા 5 દુના કેટલા થાય? 10. તમે કોમન કાઢી નાખો. શું કરો સ્ટુડન્ટ? કોમન. આ બે રકમને તમે ધ્યાનથી જુઓ. આ બાજુ 8 છે, આ બાજુ 10 છે. તો અહીંયા કોમન 2 નીકળશે, અહીંયા પણ કોમન 2 નીકળશે. તો બે કોમન તમે કાઢી નાખશો સ્ટુડન્ટ, તો અહીંયા કેટલા વધશે? તો કે 4n વધશે. કેટલા? 4n. અહીંયા 2 નીકળી જશે એટલે અહીં કેટલા વધશે? તો કે 5 વધશે. બરાબર કેટલા થશે? તો કે 636. તો સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપો, 2 2 ઉડી જશે. તો અહીંયા વૈધા કેટલા? તો કે n વૈધા. અહીંયા જુઓ સ્ટુડન્ટ 4n વત્તા કેટલા? 5. બરાબર 636. બરાબર. હવે જો કૌંસની બહાર કેટલા છે? કૌંસની બહાર n છે, તો n નો ગુણાકાર 4n સાથે કરો તો અહીંયા થશે સ્ટુડન્ટ 4n નો સ્ક્વેર. n નો ગુણાકાર 5 સાથે કરો તો 5n થાય. અને 636 ને આ બાજુ લઈ નાખો તો 636 કેવા થાય? માઇનસ ઇક્વલ ટુ કેવા? 0. હવે સ્ટુડન્ટ આના ભાગ પાડવાના છે. આના ભાગ કેવી રીતે પાડીએ? ચાલો છેલ્લું સ્ટેપ મેં પહેલા ફરીવાર ઉપર લખી દઉં છું. બરાબર છે? કેટલા છે? 4n નો સ્ક્વેર. પછી વત્તા કેટલા છે? તો કે 5n. પછી કેટલા છે? 636. તો સ્ટુડન્ટ હવે આના ભાગ કેવી રીતે પાડવાના? તો સ્ટુડન્ટ તમને ખબર હોય તો મેં આગળ પણ એક દાખલામાં શીખવાડેલું કે જ્યારે પણ તમારે ભાગ પાડવાના થાય તો આવી રીતે ડુંગર તમારે બનાવવાનો. બરાબર છે? અને છેલ્લા પદની આગળ કયું ચિહ્ન છે તે જોઈ લેવાનું. તો છેલ્લા પદની આગળ માઇનસ નું ચિહ્ન છે તે ઉપર મૂકી દેવાનું. પછી અહીંયા કયું પદ છે? જો અહીં છેલ્લા પદ, છેલ્લું પદ હોય ને, છેલ્લું પદ એની આગળ જે ચિહ્ન હોય, છેલ્લા પદની આગળ માઇનસ છે તો ટીકા પર મૂકવાનું. અહીંયા મધ્યમ પદની આગળ પ્લસ છે તો એ પ્લસ અહીં લખવાનું. પછી અહીંયા જો પ્લસ માઇનસ માઇનસ. આ બાજુ તમારે લખવાની મોટી રકમ, આ બાજુ તમારે લખવાની નાની રકમ. હવે તમારે અહીંયા શું કરવાનું? ટોચ પર, તો ટોચ પર તમારે આ બે નો ગુણાકાર લખી દેવાનો. આ બે નો શું લખી દેવાનો? ગુણાકાર. તો આ બે નો ગુણાકાર કેટલો થાય? તો કે 4 ગુણ્યા કેટલા? 636. આટલો ગુણાકાર થાય. હવે હું ગુણાકાર કરતો નથી, પણ કહેવાનો મતલબ કે જો તમારા બે નો ગુણાકાર કરવો હોય 636 ગુણ્યા 4 તો આની જેટલો થશે, આ બે નો જેટલો ગુણાકાર થશે એટલો થશે. તો કે હા. હવે સ્ટુડન્ટ શું કરવાનું? તમારે આના ભાગલા પાડવાના છે. એટલે કે આ રકમ કયા ઘડિયામાં? આના ભાગ પાડવાના અને એની શું કરવાની? બાદબાકી. આના ભાગ પાડવાના અને એની બાદબાકી કરવાની. એની બાદબાકી કેટલી આવી જોઈએ? તો કે 5n આવી જોઈએ. પણ કેવી 5n આવી જોઈએ? પ્લસ 5n આવી જોઈએ. તો હવે કેવી રીતે પાડીએ સ્ટુડન્ટ? આટલી મોટી રકમના ભાગલા પાડવાના તો અઘરા પડે. તો એના માટે તમારે શું કરવાનું? આ જે 636 છે ને એના ભાગ પાડો. અહીંયા 636 ના આપણે ભાગ પાડીએ. 636 બે વડે ભાગ પાડો. 2 તાલી 6, 318. બે વડે પાછા ભાગો. 2 1 2, 2 5 10, 2 9 18. 3 વડે ભાગો. 3 5 15 ને 3 તાલી 9 અને 53 1 53. તો સ્ટુડન્ટ આના ભાગ પડી ગયા. જો 636 ના ભાગ પડ્યા તો આનું શું કરવાના? 4 છે ને, 4 એટલે કેટલા? 2 દુ 4. પછી અહીં કેટલા? 2 2 3. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા કેટલા? 53. આપણે આના ભાગ પાડીએ સ્ટુડન્ટ તો જો આ કેટલા? 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તાલી 48. એક બાજુ 48 ને એક બાજુ 53. તો ભાગ કયા પડ્યા સ્ટુડન્ટ? તો 48 ગુણ્યા 53. તો 48 ગુણ્યા 53 કરો તો આ બંનેના ગુણાકાર જેટલો જવાબ આવે. તો 48 અને 53 માં મોટું કોણ? તો કે 53. તો 53 ને અહીંયા લખી નાખો. અને નાનું કોણ? 48. તો 48 ને તમે અહીંયા લખી નાખો. તો જો 53 માંથી 48 જાય તો કેટલા? 5. હવે તમે અહીંયા લખી નાખો સ્ટુડન્ટ. પહેલું સ્ટેપ કેવું લખવાનું? બેઠું લખવાનું. છેલ્લું પદ 636 એ પણ તમારે બેઠું લખવાનું. અને વચ્ચે શું કરવાનું? વચ્ચેનું જે 5n છે ને એ 5n ની જગ્યા પર તમે લખી નાખો 53n માઇનસ 48n. ચલો હવે તમારે શું કરવાનું સ્ટુડન્ટ? આ બે માંથી કોમન કાઢવાના. તો આ બે માંથી કઈ કોમન નીકળે છે? દેખાય છે તમને કશું? તો કે ના સર, ખાલી n જ દેખાય છે. આ n અને આ n. તો અહીં કેટલા વધ્યા? 4n. અહીં n નીકળી ગયા એટલે અહીં કેટલા વધ્યા? 53. અહીંયા કરવાનું માઇનસ. હવે અહીં કેટલા કોમન કાઢીએ સ્ટુડન્ટ? તો અહીંયા ધ્યાન આપવા જે 636 છે ને એ 636 ને અહીંયા ભાગ પાડેલા જ છે આપણે. કેટલા? તો કે જો 3 દુ 6, 6 દુ 12, 12 ગુણ્યા 53. તો 12 ગુણ્યા 53. તો 12 ગુણ્યા 53 કરો તો 636 થાય. અને 48, 48 એટલે 12 ચોક 48. તો આ બંનેમાં કોમન કેટલા? 12.
તો 12 કોમન તમે કાઢો તો અહીં કેટલા વધશે 4 અને આ કેટલા n તો 4n માઇનસ માઇનસ પ્લસ 12 નીકળી ગયા એટલે કેટલા વધ્યા 53 ઇક્વલ ટુ 0. હવે સ્ટુડન્ટ આ બે માંથી પાછા કોમન કરો. આ બે માંથી પાછા કોમન કેટલા નીકળશે તો કે 4n વત્તા 53 અને બીજા કૌંસમાં n માઇનસ 12 ઇક્વલ ટુ 0. તો માટે લખો હવે 4n વત્તા 53 ઇક્વલ ટુ 0 અથવા n માઇનસ 12 ઇક્વલ ટુ 0. તો સ્ટુડન્ટ કેટલા થશે બોલો તો 4n 53 પેલી બાજુ જાય તો માઇનસ 53 અને n બરાબર માઇનસ 53 ના છેદમાં કેટલા 4. સ્ટુડન્ટ અહીંયા જવાબ માઇનસ માં આવ્યો એટલે તમારે લખી દેવાનું જે શક્ય નથી. આ બાજુની વાત કરીએ સ્ટુડન્ટ તો માઇનસ 12 પેલી બાજુ જાય તો પ્લસ 12. એનો મતલબ એમ થાય કે આમ 12 પદોનો સરવાળો 636 થાય. બરાબર. તો દાખલો થઈ ગયો સ્ટુડન્ટ. જો દાખલો થોડો લાંબો હતો અને થોડો અઘરો હતો. એકદમ શાંતિથી આ દાખલાને તમારે ગણવાનો સ્ટુડન્ટ તો જ તમને આવડશે. બરાબર છે. ચાલો આગળ વધીએ આપણે. ચલો સ્ટુડન્ટ હવે આપણે કયો દાખલો આવીશું બીજા નંબર એની પછીનો એટલે કે 5મા નંબરનો દાખલો. 5મા નંબરનો દાખલો જોઈ લો. સ્ટુડન્ટ 5મા નંબરના દાખલામાં તમને કીધું છે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5. કયું પદ? પ્રથમ પદ. પ્રથમ પદને આપણે શાના વડે દર્શાવીશું? a બરાબર કેટલા 5. પછી તમને કીધું છે અંતિમ પદ 45. અંતિમ પદને આપણે an પણ કહી શકીએ છીએ અથવા l પણ કહી શકીએ. તો l બરાબર કેટલા થશે? 45 થશે. બરાબર. ને સરવાળો એટલે sn બરાબર કેટલા? તો સ્ટુડન્ટ 400. બરાબર. તો શ્રેણીના પદોની સંખ્યા એટલે શું શોધવાનું સ્ટુડન્ટ? n શોધવાનું. શ્રેણીના પદોની સંખ્યા એટલે n. અને બીજું શોધવાનું છે તમારે સામાન્ય તફાવત d. ચાલો આ બે વસ્તુ આપણે શોધવાની છે 5મા નંબરના દાખલામાં. તો આપણે શું કરીશું સ્ટુડન્ટ જોઈ લો. શું કરીએ પહેલા તો મને એ કહો. એક કામ કરીએ નાનું સૂત્ર લખીએ આપણે. ચાલો નાનું સૂત્ર લખીશું. ટ્રાય કરીએ નાના સૂત્રથી જવાબ આવે છે કે sn બરાબર કેટલા છે? તો કે 400 છે. નાનું સૂત્ર આપણે લખીએ તો નાનું સૂત્ર શું રહે સરવાળાનો? n/2 પ્લસ a પ્લસ l બરાબર કેટલા? 400. તો કરો સ્ટુડન્ટ અહીંયા n બરાબર કેટલા? n બરાબર તો શોધવાના છે. a બરાબર કેટલા? a બરાબર કેટલા છે? 5. l બરાબર કેટલા? l બરાબર કેટલા છે? તો કે 45 બરાબર કેટલા થઈ જશે સ્ટુડન્ટ? તો કે 400. અહીંયા કરો આન્સર લાવો. કેટલા થશે? n ના છેદમાં 2. 45 ને 5 કેટલા? 50 બરાબર. આ બાજુ કેટલા છે? તો કે 400. સ્ટુડન્ટ હવે એક કામ કરો
50 ભાગ્યા 2 એટલે અહીં કેટલા આવ્યા 25 તો ગુણ્યા 25 બરાબર 400 તો n બરાબર કેટલા થાય સ્ટુડન્ટ તો n બરાબર 400 ના છેદમાં કેટલા 25 તો 400 ને 25 વડે ડિવાઈડ કરો તો 16 n બરાબર તમને 16 મળી ગયા હવે તમારે શું કરવાનું ડી શોધવાનો છે તો ડી શોધવા માટે n માં પદનું સૂત્ર લખો an બરાબર કેટલા છે 45 આનું સૂત્ર શું થશે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર કેટલા 45 ચાલો કરો કિંમત મૂકો a બરાબર કેટલા છે બોલો તો 5 n બરાબર કેટલા આવ્યા 16 તો 16 માઇનસ 1 ઇન્ટુ કેટલા ડી બરાબર અહીં કેટલા 45 ચલો આ 5 ને પેલી બાજુ લઈ જઈએ આપણે તો 5 16 માંથી 1 જાય તો 15 ડી બરાબર કેટલા 45 પહેલા 5 ને પેલી બાજુ લઈ જાઓ તો 15 ડી બરાબર 45 5 પેલી બાજુ જાય તો -5 તો 15 ડી બરાબર કેટલા 40 માટે ડી બરાબર કેટલા થાય સ્ટુડન્ટ 40 ના છેદમાં કેટલા 15 તો ડી બરાબર 40 એટલે 8 પંચા 40 ને 5 તાલી 15 5 ગયા તો માટે સ્ટુડન્ટ ડી બરાબર 8 ના છેદમાં કેટલા વધે 3 તો જો તમારો ડી બરાબર પણ સ્ટુડન્ટ જવાબ આવી ગયો 8 ના છેદમાં 3 સાહેબ એકવાર ટાઈમ જોઈ લો જરા ટોટલ મિનિટ ચાલો થઈ ગયું સ્ટુડન્ટ કેટલા દાખલાથી આપણે બોલો તો ટોટલ 4 દાખલા પહેલા કર્યા આપણે પ્રશ્ન 3 ના પછી ચોથા નંબરનો કર્યો અને પછી કયા નંબરનો કર્યો આપણે પાંચમા નંબરનો દાખલો કર્યો 16મા નંબરનો દાખલો કરો તો તમે ટ્રાય કરો શું થશે બોલો સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે જો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ બરાબર છે તો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને અંતિમ પદ 17 અને 350 સામાન્ય તફાવત બી આપી દીધો છે 9 તો તેમાં કેટલા પદ હશે અને તેનો સરવાળો કેટલો હશે ચલો એક કામ કરીએ पहला इसको डिलीट कर देते हैं चलो दाखला नंबर 6 કરી નાખીએ આપણે સમાંતર શ્રેણીના પ્રથમ પદ એટલે શું a પ્રથમ પદ એટલે a બરાબર કેટલા છે 17 છે સ્ટુડન્ટ બરાબર અને અંતિમ પદ ને કહેવાશે an બરાબર કેટલા l 350 ઓકે 350 બરાબર જો સામાન્ય તફાવત 9 હોય સામાન્ય તફાવત d બરાબર કેટલા 9 હોય તો તેમાં કેટલા પદ હશે એટલે આપણે શું શોધવાનું n અને સરવાળો એટલે sn આટલી વસ્તુ આપણે શોધવાની છે તો સ્ટુડન્ટ સિમ્પલ વસ્તુ છે સરવાળો શોધવાનો છે અને n મો પદ આપ્યું છે તો n માં પદનું સૂત્ર લખાય બીજું કોઈ ઓપ્શન જ નથી આપણી પાસે તો an બરાબર કેટલા થાય તો કે 350 તો ચાલો an નું સૂત્ર લખીએ આપણે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર 350 હવે જુઓ સ્ટુડન્ટ a બરાબર કેટલા છે તો કે 17 છે બરાબર છે પછી n માઇનસ 1 અને d બરાબર કેટલા છે તો કે 9 છે બરાબર 350 તો કરો સ્ટુડન્ટ અહીં કેટલા થશે 17 અહીં 9 નો ગુણાકાર n સાથે કરો એટલે 9n 9 નો ગુણાકાર 1 સાથે કરો એટલે -9 બરાબર 350 તો સ્ટુડન્ટ અહીંયા કેટલા આવશે 9n 17 છે 17 માંથી 9 જાય તો કેટલા વધશે +8 બરાબર 350 માટે સ્ટુડન્ટ 9n બરાબર કેટલા તો 350 8 પેલી બાજુ જાય તો -8 થઈ જાય સ્ટુડન્ટ તો 9n બરાબર 342 હવે 342 ને ભાગી નાખો n વડે માટે n બરાબર ભાગો 9 તાલી ને 27 9 તાલી કેટલા રહી 27 પછી 28 29 30 31 32 33 ને 34 7 વધે 72 8 9 72 એટલે 38 તો n બરાબર સ્ટુડન્ટ કેટલા આવ્યા તો કે n બરાબર આપણા 38 આવ્યા કેટલા આવ્યા 38 આવ્યા એકવાર જોઈ લઈએ આપણે 38 આવે છે કે નહીં
8મા નંબરનો દાખલો છે ને? યસ, આવી ગયું સ્ટુડન્ટ. હવે આપણે શું કરવાનું છે? સરવાળો. તો સરવાળાનું કયું સૂત્ર લખીશું? ટૂંકું સૂત્ર n/2 a પ્લસ l. n બરાબર કેટલા? 38. તો સ્ટુડન્ટ અહીંયા લખો 38 ના છેદમાં કેટલા? 2. a બરાબર પહેલું પદ કેટલું? તો કે 17. l બરાબર કેટલા? તો કે 350. તો સ્ટુડન્ટ કરો 19 થશે 38 ભાગ્યા 2, નહીં તો કેટલા થશે? 367. તો સ્ટુડન્ટ 367 ગુણ્યા કેટલા કરવાના? 19. તો કેટલા થશે? તો કરો 7 નવા 63, તો 3 વધી પડી 6. આટલો આન્સર આવો જોઈએ સ્ટુડન્ટ. એકવાર આપણે ચેક કરી લઈએ એટલે આપણને ખબર પડે. 6973. યસ, આવી ગયું. તો સ્ટુડન્ટ જો આપણે કેટલા દાખલા કર્યા? તો 6 લગીન દાખલા કર્યા. પ્રશ્ન નંબર 3 ના છેલ્લા 4 કર્યા, ચોથો કર્યો, પાંચમો કર્યો, છઠ્ઠો. હવે તમારે છે 7મા નંબરનો દાખલો તમારી જાતે ટ્રાય કરવાનો છે. 7મા નંબરનો ટ્રાય કરો, 8મા નંબરનો ટ્રાય કરો, 9મા નંબરનો ટ્રાય કરો. બરાબર છે? પછી 10, 11 ને બધા મેં તમને કરાવીશ. બરાબર છે? તો સ્ટુડન્ટ આજના લેક્ચરમાં આપણે ખાલી આટલો અભ્યાસ કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનાથી આગળ જોઈશું. તો ચાલો સ્ટુડન્ટ, આવજો. બાય.